મને પેલા ખબર હોત ને કે તમારો સ્વભાવ આવો છે તો કોઈ દિવસ તમારે ત્યાં લગ્ન જ ન કરે. હા અત્યારે બોલ બોલ કરીને મારો મગજ નો ખરાબ કર. આ હાટું તે લગ્ન કર્યા છે એની હારે બાંધવા હાટું. અને તુંય થોડું સમજ. હાલ ઊભી થા, બાંધવા કરતા કામ કર. આખો દિવસ હું જ કામ કરું અને મારો જ વાક કાઢે રાખે છે, બધું મારે જ સાંભળવાનું. મનીષા તારામાં જ વાંધો છે. તું હરખી રીતે એની હારે રહેતી હોય તો કાંઈ ન થાય. તમારામાં જ વાંધો છે, તમારા લીધે મારે બધું સાંભળવું પડે છે. શાંતિ રાખ ને. હજી વધારે જોરથી રાડું નાખો બે, એટલે આડોશી પાડોશી બધા સાંભળે ને બધાને ખબર પડે કે આના ઘરમાં ઝઘડા થાય. મનીષા તું તારા રૂમમાં જા અને આને અહીંયા રહેવા દે. બે જણા થઈને શાંતિ રાખો ઘરમાં. એટલે આવા તો કઈ થેપલા હોતા હશે, આ તો હુકાઈ ગયા છે. હા અને આમ જો તો ખરી કેવા ઠંડા ઠંડા આપી દીધા છે. તમને નો ભાવતા હોય ને ઠંડા લાગતા હોય ને તો તમારી હાથે બનાવીને ખાઈ લો. એને હારા નો લાગ્યા હોય ને થેપલા તો બીજા ગરમ કરી દેવાય. આજ તો અમારા મમ્મીને કહી દો કે તમે મારી હારે કેટલું ઝઘડો છો ને. અરે બધી વાત ન પિયરમાં જઈને કહેવાય. આપણા ઘરની બધી વાત ત્યાં બધી ખબર પડી જાય. હા હા તમ તારે કહી દેવા દે મમ્મી, એને જેને કેવું હોય ને કહી દે. હું કઈ બીતો નથી કોઈથી. તારે આખા ગામને કહી દે, અહીંયા આડોશી પાડોશી બધાને કહી દે, ગમે એને કહી દે. ભાઈ તું પાછી બહુ સીધી છો ને. અહીંયા રહીને તારે બાતું જ છે ને, જા તું અંદર જા. દર વખતે મમ્મી તમે મને જ તે કહો છે, આનો કયો નહીં ક્યારેક, આને શીખવાડો ને બધું, અંદર જવાનું ને ચોપ રહેવાનું બધું. મમ્મી ચૂપ થઈ જાવ, એ તો છે દેવા. મને હું નથી કહે કે તું એવી છો એટલે તમે થાય છે છો એવા, બધું. તમે જ મારે છો કઈ એવા. નથી થતું, તારે રીતે મમ્મી જો આને કોફી પીને કપ અહીંયા મૂક્યો. ઈ તો છોકરો છે, ઈ ગમે ત્યાં મૂકે પણ આપણે લઈ લેવાનું. મમ્મી જો આને શૂઝ અંદર કાઢ્યા. ઈ તો છોકરો છે, એને એટલી ખબર પડતી હોત તો ઈ અંદર કાઢે જ નહીં. તું મૂકી આવ જા. એટલી તો ખબર પડતી જ હોય ને, તમે તે પણ હું આવું કરો છો. મૂકી આવું છું. મમ્મી જો આ ભીનો ટુવાલ અહીંયા છે ને મૂકી દીધું, એને સૂક્યો નહીં. તને કેટલી વાર કીધું કે ઈ છોકરો છે, એને ન ખબર પડે. આપણે બધું મૂકી દેવાનું, આપણે ટુવાલ મૂકી દેવાનું. આપણે કામ શું છે ઘરે બેઠા, ઈ જ તે કરવાનું, બીજું શું કરવાનું હોય. તને ખબર જ નથી પડતી કાંઈ. વારે ઘડીએ કેવા જ આવે છે, આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ કર્યું. બે જણા આખો દી બાધ્યા સિવાય કાંઈ ધંધો નથી. હંપીને રહ્યો ને. આ તો તમને અમતા કહેતી હતી કઈ બાંધવા માટે મળ્યું નહીં ને, એટલે મેં કીધું આ તો કહું. ના ના મમ્મી આવ ખોટું બોલે છો. એને છે ને બધી વાતમાં બાંધું જ તું. આ ટુવાલમાં, બૂટમાં, ઓલા કપમાં, બધી વાતમાં આવી તો કેટલી વાત રાતે વિચારીને રાખે છે. રોજ બેઠા બેઠા વિચારતી હોય કે હવે હું કરું. આવી તો કેટલી સિરિયલ જોવે છે મોબાઈલમાં બેઠા કે આ વાતમાં બાંધવાનો મોકો મળશે, આ વાતમાં બાંધવાનો મોકો મળશે એમ. આ તો અત્યારે શું છે કે તે જવાબ એવી રીતના આપ્યા ને તો એને બાંધવાનો મોકો જ ન મળ્યો, એટલે એ આવી રીતના કઈને વહી ગઈ.